મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. જો અમારે આજે સવારમાં મારા મમ્મી ને પપ્પા બંને ખીચું બનાવે છે. એ કે લાવ આજે હું બનાવી દઉં. કે મારા પપ્પાને ગમે આ બધું. પેલા મમ્મી કરાવતા ખબર મઠિયાનો લોટે યાદ છે, ટીપી આપતા બહુ બાપરે. મઠિયા ઘરે બનાવતા ને ત્યારે. હવે તો કઈ ઘરે નથી બનાવતા એ લોકો. મમ્મીની પેલા બહુ બનાવતા ઘરે ત્યારે. અને આજે પેલી પટ્ટી વાળી જે આવે ને, સેવ નથી બનાવવાનો, પટ્ટી વાળી સ્લાઈસ વાળી જો ફરફર એવી બનાવવાની છે. મજા આવે, બફાઈ મજા આવે. અહીંયા પાછું ફાઇટિંગ થઈ જાય મમ્મી પપ્પાની જોડે જોડે. પપ્પા જેમ કે એમ ના કરે પણ મમ્મી, એટલે પછી બગડે મારા પપ્પા. શું કેવું? એને ખબર છે જે વિડીયો જોવે એને. જો બહાર ગયું પપ્પા. ચલો. અને અહીંયા મિસ્ટર પરેંગ પટેલ ક્યાં કર રહે હો? આ તમારા માટે કાવો બનાવે મેં મમ્મી પી લે. મારી મમ્મી રોજ ચાનો છે ને પેલી ચાની ભૂકી ઉકાળે બરાબર. અને એમ કે તમારે પેલા જમ્યા પહેલા પી લેવાનું, સવારમાં બ્રેકફાસ્ટ કર્યા પહેલા. પણ અમારે એવું કંઈ હોય નહીં, બ્રેકફાસ્ટ કર્યા પહેલાં પીધું. જો અત્યારે બાકી રહ્યું. મમ્મી 2 વસ્તુ આપી ગઈ તૈયાર કરીને. ચાલો આપણે જોબ પર જવા માટે રેડી થઈ જઈએ. અને મારા મમ્મી ઘરે છે તો એ બેઠી પછી બનાવશે. એને એ મને ટાઈમ જાય કે મારા પપ્પા કે હજી થોડોક લોટ લઈએ ત્યારે આખા વર્ષના પાપડી બનાવી આપીએ. કે પરે હા પરે તમને કહું, મારા પપ્પા કે હજી લોટ લઈ આવીએ, આખા વર્ષના પાપડી બનાવી આપું. ટાઈમ જાય એમ ને એમને. અહીંયા જે ઊભું રહેવાની મજા આવે અત્યારે આટલી ગરમીમાં, બહુ જ મજા આવે. જો અત્યારે તો છે ને બધા પાર્કમાં ગ્રાસ એકદમ યલો થઈ ગયું છે. આને ત્યારે એકદમ ગ્રીન હોય પણ પાણી જ નથી, વરસાદ આવ્યો જ નથી કેટલા વખતથી. એટલે વરસાદ આવે ને ત્યારે પછી કેટલાય દિવસ સુધી સ્ટોપ નહીં થાય, અને ના હોય ત્યારે કેટલાય વીક સુધી નથી આવ્યો. ગ્રાસ તો સાવ બધું પીળું પડી ગયું છે બધી જ જગ્યાએ. જો માર્કેટની વિઝિટ થોડી વાર કરી લઈએ. હજી મારું વર્ક ફિનિશ નથી થયું પણ થોડી ફ્રી છું. મને વસ્તુ લેવાની છે ને તમે એક લઈ આવો. અહીંયા જો બ્રાઉન કબૂતર કેટલું આજે છે ને ગઈકાલ જેટલું આમ શું કહેવાય તડકો નથી એટલે મજા આવે એવું છે બહાર. અહીંયા જો જ્વેલરી બનાવે છે અંદર. આજે અમે જો ડિનર તો મસ્ત મજાનું કરી નાખ્યું. મારી મમ્મીએ સરસ મગનું શાક રોટલી બધું બનાવીને રેડી રાખ્યું હતું. અને આજે એટલી બધી મહેનત કરી છે ને મમ્મી ત્યાં. કોઈ મને કહે કે તમારા મમ્મી પાસે નકરું કામ જ કરાવે એવું લાગશે કોઈને? ના ભાઈ ના, આમાં એટલા કાંઈ ન લાગે. કાંઈ ન લાગે. મમ્મી પાછળ ફરો, વાળ કેવા કપાય જો, મસ્ત કપાઈને આવી જ મમ્મી આજે. મારા જેઠાણીના સલૂન ઉપર કપાઈ આવી દીધી. કપાઈ આવ્યા છે મમ્મીના વાયર મસ્ત કરી આપ્યા હો મમ્મી. જો અરે વાહ, બહુ મસ્ત લાગે મમ્મી. ભાભી કહેતા હતા હે, મારા જેઠાણી કહેતા હતા મને તો પછી કલર કરી દેજે તાર મમ્મીને. મેં તો હા કરી આપીશ. કવિતાને બતાયા? ના રે કઈ કશું. લે આમ ફર, આમ નામ જ રે તો હું ખાલી કવિતાને ફોટો પાડીને મોકલી દઈશ. પછી કાલ સવારમાં તું જાગીશ એટલે મારે જાય છે ને એવા તારા થઈ ગયા હશે યાર મમ્મી. આ સીધા થઈ જાય ને પાછા. હા એ તો એવું છે ને મમ્મી. હા લે એવા થોડા રે. આપણે ઓલા કરાવી તો એ કેવા સરસ રે. આમાં એ મને બહુ ગમે. કેવા? આપણે ન કરાવી કેવા આમ એટલે પણ ધોઈશ ત્યાં સુધી થોડાક રહેશે વ્યવસ્થિત, પણ આવા નાવા કાલે ના રહે ને સૂઈએ એટલે મમ્મી પેલા થઈ જાય ને થોડાક. જો ફરફર તો આજે બહુ જ મસ્ત બની ગઈ છે મારી. આજે પટ્ટીઓ પાડી છે, બહુ બધી બનાવી નાખી મમ્મીએ. દેવામાં હોય ને મમ્મી તેમ કે મમ્મા હું ખાઈ શકું અને પછી લઈ જાય. મમ્મી પરેંક આવશે ને તેમ કહેશે કે લગ્ન તો તમારે જ છે. આમ જો બધું પથારો કરીને આમ બેઠા છીએ અત્યારે. જ્યારે અમારે કંઈ ગામ જવાનું હોય ને લગ્ન કરવા બહાર, એટલું મેં પથારો પાથર્યો છે આજે આખા ઘરમાં જો. અને અહીંયા મારા પપ્પા એકદમ ચિલ્ડ આઉટ કરે છે. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે છે ને મમ્મી નથી, કિચનમાં અહીં વોક કરવા ગઈ છે મારી મમ્મી. અને મેં કીધું ચલો આજે હું છે ને ભાખરીને એવું બનાવી આપું. અને
તૈયાર એને ખવડાવું. ક્યારેક એવું થાય કે એને તૈયાર મળે એમ હમણાંથી રોજે મમ્મી બધું બનાવીને આપે. હું કહું મારી મમ્મીને કે હું કરાવીશ, મને કે ના કે મને શું કામ હોય કે થોડું ઘણું કે મારે હલન ચલન થાય અને કે સારું કે. તો અત્યારે મારા હાથની ભાખરી આજે હું બનાવીને ખવડાવીશ. કારણ કે મમ્મી રોજે બનાવે ને એને સૂજી મળે ને અહીંયા સૂજી વગર ભાખરી મને મજા ન ખાવતી. એટલે કેવું કે ઝીણા લોટની હોય ને તો અમે એવરી ટાઈમ હું સૂજી નાખીને બનાવું છું એટલે. અને મને વચ્ચે કોઈએ કીધું હતું કે તમે ભાખરીની રેસીપી આપજો. તો જો ભાખરીનું તમને લોટ બતાવી જ દઉં. રોટલીનો લોટ હતો એમાં મેં કોર્સ સૂજી આવે ને આપણે એ લીધી છે ને કઠણ લોટ બાંધી દીધો છે મોણ ને મીઠું નાખીને. એ તમારે અકોર્ડિંગ ટુ તમને જેટલું સોલ્ટ તો બરાબર છે પણ મોણ થોડું છે ને ઓઇલ થોડુંક નાખવાનું ભાખરીમાં થોડું વ્યવસ્થિત હોય ને તો મજા આવે. ક્રન્ચી જેવી લાગે ભાખરી, સારી લાગે. અહીંયા આપણી તાવડી તપાવવા મૂકી દીધી છે. અહીંયા ચાય મૂકી દીધી છે. મમ્મી ચાલીને આવે ત્યાં સુધી હું બધું રેડી કરી નાખ્યું. પછી બધા સાથે બ્રેકફાસ્ટ કરી લઈએ. આજે દેવમના પરેંગના બધાના હેરકટ કરાવવાના છે તો દેવમને વહેલા જગાડવું પડશે. ચાલો તો એ કામ પતાવીએ ભાખરીનું અને પછી બીજું કામ સ્ટાર્ટ કરીએ. કેમ પરેંગ એક્સરસાઇઝ કરતા હતા બંધ કેમ કરી દીધું? અડધો કલાક કે અડધી મિનિટ? ચાલો જો અમારી સવારી ઉપડી છે આજે સવારમાં બધા સાથે. હેર કટિંગનો દિવસ છે આજે. દેવમનો, પરેંગ અને પપ્પા હેર કટિંગ કરાવવા ત્રણેય ઉપડ્યા છે. તે દે મોઢે ક્રીમી લગાવી ને ભૂખ થઈ ગઈ બેટા. જો મારી મમ્મી ફરફર બનાવી ગઈ, સુકાઈને રેડી થઈ ગઈ છે, ભરાઈ ગઈ છે બેગમાં. અહીંયા આજે ફાઇનલી હેર કટિંગનો પ્રોગ્રામ બધાનો પતી ગયો. ગઈકાલે મારા મમ્મીના થઈ ગયા, આજે આ ત્રણેયના. મારા મેં નહીં કરાયા પરેંગ. મારા એમ કે છે તારે ક્યાં જરૂર છે? ના ના નથી જરૂર પરેંગ કાચે. અથાણું લઈ જાઓ. લે અથાણું ને એવું લઈ લો. છાસ યસ. પ્લેટ લીધી છે. આજે છે ને શાકમાં બન્યું છે ટીંડોળા બટેકાનું. પરેંગ ટીંડોળા બટેકાનું યાદ છે? બધું ખાય જ છીએ આપણે, કે નથી ખાતા એવું કંઈ છે જ નહીં. ચલો જો આજે મમ્મી જો આવું બધું સમારીને રાખે, આપણે તો ગોળ ચકરડા સ્લાઈસ કરીને ફટાફટ પતે ને એવું કરી નાખીએ. અને અહીંયા બન્યા છે મસ્ત મજાના રાઈસ. મેં છે ને અસ્મિતા ભાભીને રેડી કરીએ છીએ. સૌથી પહેલા મને લાગે છે ભાભી તમે રેડી થઈ જવાના એવું લાગે છે મેરેજમાં. મને એવું જ લાગે છે. આઈલેશીસ આજે પહેલી વખત ભાભી કરાવે છે. જોઈએ હવે એને થઈ જાય ને પછી કહું કે એમનો એક્સપિરિયન્સ પૂછું એમને કેવી લાગે છે ને પછી આપણે કંઈક. મને ગમશે તો ત્યાંથી કહી દઉં તને. ગમશે તો વાંધો નહીં. તમે એમ તો પોઝિટિવમાં જ કહેશો, અમને ખબર છે નહીં ગમે કે ગમે. ચાલો નજીકથી બતાવી દે. આંટી મને શું કરે છે, કેવું ઓપરેશન કેવું છે કરે છે. ભાભી કે મને તો એવું લાગે છે ઓપરેશન કરતી હોય ને એવું લાગે છે. ઓલા ચીપિયા ખકડતા હતા મને તારા ઓલા જે પેલા લગાવતી હોય ને બધી ટ્રે હતી તો ઓપરેશન થિયેટર બધી આ ટાઈપનું જ સજાને ત્યાં આવે. એટલે મને થયું મારું ઓપરેશન કરી દઉં પછી પેલું લગાવ્યું આ શું લગાવ્યું. હા એ પેચીસ લગાવ્યું. હા એટલે તો મને એવું જ લાગ્યું. ના ના ઓપરેશન આપણે કરવું. થોડીક વાર સાચી મને આમ ડર ગભરામણ જેવું લાગ્યું. મામી બરાબર રેડી થઈ ગયા છે. રેડી મમ્મી ઊંઘી ગયા. મામી તો ઊંઘી ગયા છે. એટલી મજા આવી ગઈ ને. મસ્ત બહુ મજા આવી ગઈ. મજા આવી ગઈ. રિલેક્સ થઈ ગયા એકદમ. એ પહેલા શરૂ કરું ને ત્યારે એવું પૂછે કે આ પેઇનફુલ તો નહીં હોય ને? લાગ્યું તમને ક્યાંયથી પેઇનફુલ? તો જ ઊંઘ આવી હોય ને યાર. પેઇનફુલ હોય તો ઊંઘ આવે. હા એટલે તો કહું છું. તમે પેલા ડરી ગયા હતા ને એટલે. સરસ થઈ ગયું. ચાલો હવે એમને બતાવીએ. પેલું ખુલજા સીમ સીમની જેમ કરીએ. કોકની મોટી હોય તો ગમે, એટલે મારી મોટી થઈ હોય તો ગમે જ ને. 4 મિનિટ વાંચવાની તો એમ જ સરસ લાગે. હા એ લોકોને તો સરસ છે. ખરું જ ફાઇનલી. જો અસ્મિતા બાબીને જો આઈલેશીસ કરી આપી, પછી મારું વસ્તુ આવી હતી ને સેટ ને એવું એ લેવા મારી ફ્રેન્ડ પાસે ગઈ હતી. મારો આઈબ્રો કરાવતી આવી અંકિતા પાસે જઈને. કારણ કે આઈબ્રો મને બધાની ના ગમે, અમુકની મને ગમે એટલે અંકિતા પાસે હું નોર્મલી કરાવું છું. ક્યારેક મને સલૂન ઉપર જતી ને ત્યાંય કરાવી નાખું. કારણ કે મને છે ને પતલી આઈબ્રો બહુ ગમતી નથી એટલે તો એ કરાવી આવી. અને જો મારા સેટ બધા આવી ગયા છે. આ મેરેજમાં પહેરીશ ને ત્યારે તમને બધા જોવા મળશે મસ્ત મસ્ત.
ચાલો આપણે એ સાથે વિડીયોનો એન્ડ કરી દઈએ. મારા મમ્મી પપ્પા આ તો સુવા જતા રહ્યા છે. આજે બેસાડ્યું નથી. મેં પહેલાંથી જ કીધું હતું પપ્પાને કે પપ્પા આજે બેસવા નહીં મળે બધાને સાથે, કારણ કે રોજ જમી લઈએ ને. પછી મારા પપ્પા કે બેન, એ મને બેન કહે એટલે કે બેન આજે શું કરવાનું, ત્યારે ઉપર જવાનું છે કે અહીંયા બેસીશ તો અમારી સાથે. હું કહું કે હું બેસીશ તમારી સાથે. પણ આજે મેં એમને પહેલાંથી જ કીધું કે આજે પપ્પા ટાઈમ નહીં મળે બેસવાનો, કારણ કે બધું કામ છે ને એટલે. અને મને કોઈએ વિડીયોમાં પૂછ્યું છે કે તમારે ગાંઠિયાનો લોટ જે આવ્યો છે ને એ કઈ બ્રાન્ડનો છે. તો જો મને યાદ આવ્યું તો બતાવી જ દઉં. ધર્મગૃહ ઉદ્યોગ, સોરી ગુજરાતીમાં લોચા પડી ગયા મારે. ધર્મગૃહ ઉદ્યોગ સ્પેશિયલ ગાંઠિયાનો લોટ, અમદાવાદ. બીજું કાંઈ એડ્રેસ નથી, પણ પપ્પાએ તમને જે કીધું છે નિકોલમાં છે ત્યાં જ છે. પરેંગ માટે, પરેંગ પાસે મેં ફરાળી ચીવડો મંગાવ્યો હતો અને કેવો લઈને આવ્યા બોલો, સ્વીટવાળો. ચાલો એની આપણે વિડીયો એન્ડ કરી દઈએ. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. આવતીકાલે પણ અમારે વાસ્તુ પૂજનમાં જવાનું છે, સલૂન પર પણ જવાનું છે. તો કાલનો પણ દિવસ એકદમ હેક્ટિક છે અમારો, પણ એની વે બધા મજા આવશે. ચાલો તો ફરીથી મળીશું કાલે. બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.